સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટના નામે સુરતના તબીબ સાથે 1.34 કરોડની ઠગાઈ આચરનારાઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વરાછા પોલીસ મથકમાં પુણાગામ ખાતે રહેતા અને પર્વત પાટિયા પાસે ક્લિનિક ચલાવતા ડોક્ટર બાળકૃષ્ણ હડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આણંદના રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિરના મોટા પ્રોજેક્ટ માટે જમીન ખરીદીમાં મધ્યસ્થીના બહાને સુરતના તબીબ પાસેથી 1.34 કરોડની છેતરપિંડી કરી હતી. આ મામલે ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી, ચાંદ લોઢિયાના, સુરેશ શાર્દુલ ભરવાડ, જયકૃષ્ણ દાસ, ગુરુ શ્રીનિવાસ દાસ, સ્નેહલ, વિવેક, દર્શન શાહ તથા સરથાણાના અતુલ ત્રિકમ સાંગાણી સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ગઈકાલ રોજે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે એક જમીનની છેતરપિંડી બાબતે, જેમાં જે.કે. સ્વામી, જૂનાગઢ મંદિરના મહંત સ્વામી, એના ખજાનચી સ્નેહલભાઈ, દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુલભાઈ ભરવાડ, એમની વિરુદ્ધમાં મેં આજે એક ગુનો દાખલ કરાવ્યો છે. જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે અને બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલો છે, ગુનો આચરિત કરેલો છે. એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કેટલાની આખી રકમ હતી? ટોટલ રકમ મારી 1,72,00,000, ટોટલ રકમ કદાચ 1,71,00,000 કે 72,00,000 સમથિંગ જેવી છે. એમાંથી એ લોકોએ થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર 1,34,00,000 રૂપિયા જેવી રકમનો અમે ગુનો દાખલ કરાવેલો છે. રૂપિયા માંગવાની કેટલી વખત ટ્રાય કરેલી છે, પણ આ બધા બહુ મોટા માણસો આપણે જવાબ પણ નહીં આપે, ફોનમાં પણ પેલું એટલા બધા રિસ્પોન્સ નહીં આપે ને એ રીતના વાત કરીને પેલું કરે છે. છેલ્લે જે અમારે ના છૂટકે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી અને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે મારે. ખાલી તમને શું લાલચ આપી હતી આ જમીન ખરીદવા માટે? શોર્ટમાં લાલચ અમને એ લોકો એવી લાલચ આપેલી કે તમારે કશું કરવાનું નથી, સ્વામિનારાયણ સંપ્રદાયની જગ્યા લેવાની છે, જગ્યા પણ તૈયાર છે, લેવાવાળા પણ તૈયાર છે. તમારે મધ્યસ્થી રહી અને એક પ્રોફેશનલ તરીકે તમે છો તો તમારું નામ એ લોકો સાથે સારી રીતે કહી અને એના અનુયાયીને કહી શકે કે જેથી કરીને તમે પેલું કરો ને તમારે બીજું કશું કરો ને તમને સારી રીતે તમારી દલાલી આપી દઈશું અમે. કારણ કે 80-90 કરોડ રૂપિયા સમથિંગનો પ્રોજેક્ટ હતો, એટલે કે તમે સારી રીતે વ્યવસ્થિત અમે તમને પેલું ખુશ કરી દઈશું. આવી રીતે અમને લાલચ આપેલી હતી. આમાં અમારે કશું રોકાણ કરવાનું હતું નહીં. અને એ શું કીધું કેવો પ્રોજેક્ટ બનવાનો છે એ વાત કરી? હા, એમાં જે પોઈચા જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો જે મંદિરનો જે પ્રોજેક્ટ છે ને એ ટાઈપનો આખો ને સાબરમતી રિવરફ્રન્ટની અંદર એને આખો પ્રોજેક્ટ કરવાનો હતો. એ રીતના આખો 3D પિક્ચર સાથે અમને આખા બધા પ્લાન બતાવેલા હતા બધી વસ્તુના.